એક તરફ ડિમોલેશન શરૂ થઈ ચૂક્યું છે, 470 જેટલા દબાણો હટાવવામાં આવી ચૂક્યા છે અને એની વચ્ચે હાઈકોર્ટમાં સુનાવણી પણ થઈ શકે છે તેવી માહિતી મળી રહી છે। તાત્કાલિક સુનાવણી અગાઉ કરવામાં પણ આવી હતી અને ફરી વખત રજૂઆત કરવામાં આવી છે। હાઈકોર્ટમાં તાત્કાલિક સુનાવણી થઈ શકે છે, ડિમોલેશન પર રોક લગાવવા અરજી કરવામાં આવી શકે છે। દિવ્યા, એક બાજુ દબાણ હટાવવાની શરૂ થઈ ચૂકી છે ડિમોલેશનની કાર્યવાહી અને બીજી તરફ તાત્કાલિક સુનાવણીની અરજી શું કોર્ટ કરશે તાત્કાલિક સુનાવણી અને કરશે તો કેટલા વાગે કરશે? પીટી ગુજરાત હાઈકોર્ટમાં અરજદારના વકીલો દ્વારા અર્જન્ટ સુનાવણીની માંગ કરવામાં આવી છે। એક તરફ ડિમોલેશનની કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે અને આ ડિમોલેશન અટકાવવામાં આવે તેવી માંગ સાથે અર્જન્ટ સુનાવણીની રજૂઆત અગાઉ પણ કરવામાં આવી હતી। જો કે કોર્ટે સોમવાર પર ફરી રજૂઆત કરવાનું કહ્યું હતું, જે અંતર્ગત આજે મહત્વની સુનાવણી બપોર બાદ થઈ શકે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। કોર્ટમાં અર્જન્ટ સુનાવણી થાય છે કે કેમ તે પણ એક મોટો પ્રશ્ન રહે છે, કારણ કે કોર્ટમાં અલગ અલગ પ્રકારની મહત્વપૂર્ણ સુનાવણીઓ હોય છે। જ્યારે આ ડિમોલેશનને લઈને કોર્ટમાં મહત્વ લાગશે તો અર્જન્ટ સુનાવણી થઈ શકે તેવી શક્યતાઓ છે તે પ્રબળ જોવા મળી રહી છે। આભાર દિવ્યા તમામ વિગતો માટે।